ધંધે લગે હવારમાં એ કે રીલ શૂટ કરવી ને તો એ કે ટક્યા કરો એ કે લે મારા બ્લોગમાં તમે લોકો જોઈને બતાવો કે હું શું બોલી હતી. અચ્છા ને નિમિષભાઈ લઈને આવ્યા હતા. થેન્ક યુ બ્રધર. ગાંઠિયા ખાવા હાલો. ગાંઠિયા ખાવા. હું બોલી હતી સિયા તું મંજીરા શીખ્યા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફરી પાછા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને કેમ છો? મજામાં ને? આશા કરું છું બધા મજામાં જ હશો. અને અત્યારના વાગ્યા છે 7:30 અને આજનો આપણો બ્લોગ ચાલુ થઈ ગયો છે. અને તમને છે ને એક બે વસ્તુ બતાવી છે. અને પહેલા આવી ગઈ છે સિયા. તો સિયા ગુડ મોર્નિંગ. ગુડ જય શ્રી મોર્નિંગ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? બસ મારે તને કાલનો એક રિવ્યુ દેવાનો બાકી રહી ગયો હતો. ગયા બ્લોગમાં છે ને હું બોલી નહોતો શક્યો. ઢોસા છે ને એકદમ જબરદસ્ત બન્યા હતા. થેન્ક યુ. કારણ કે પછી આગળ બ્લોગ શૂટ થયો નહીં, મહેમાન હતા, કામ હતું બધું. અને રાત્રે બી આજ સુવામાં લેટ થઈ ગયું એટલે ઉઠવામાં મોડું થઈ ગયું હતું. કારણ કે 12:15 વાગ્યા સુધી આપણે બ્લોગ એડિટ કર્યો છે. તો હવે આજનો શું પ્લાન છે? આજે બપોરે રસોઈનું હા, એ હજી મારું ફિક્સ નથી થયું. હજી થયું. નહીં. તો તને એક બીજી વસ્તુ કહી દઉં, રસોઈનું ફિક્સ તો કાંઈ નહીં, પણ આપણે છે ને આજે એક આ પાર્સલ આવી ગયું છે શૂટ માટેનું. આપણે હા, સેલ્ફી સ્ટારનું ફેસ વોશ છે. અને એક આ છે ને પિમ્પલનું છે. આપણે છે ને હા, તો આપણે છે ને આ બંનેને પ્રોડક્ટ લઈ અને આપણે શૂટ કરવાની છે રીલ્સ. ઓકે. તો કોન્સેપ્ટ ગોતવાનો છે. આજનું કામ હું તને સોંપું છું. મારે બીજું ઘણું બધું કામ છે. અને મમ્મી શું કરે છે? મમ્મી ફ્રેશ થવા ગઈ. મમ્મી ફ્રેશ થઈ ગયા. તો ચાલો ચા નાસ્તો બનાવો અને થોડી ઘણી રીલ શૂટ કરવાની છે કરી લઈએ. તું ઘુસ કરવા માટે પૂછી નથી. 1% કરે ને આમ જો 1 2 ના 3%. જો અમારે 3% છે તો મારે બાજે એ કે મારી જેટલું સ્પીડમાં કોઈ ન કરી શકે. કોને સ્પીડમાં કર્યું કે હવે બોલ? મેં કર્યું. ઘુસ કાઢી ખાલી માથાને, બીજું કઈ કર્યું નથી. અને મને ધંધે લગાડે હવારમાં એ કે રીલ શૂટ કરવી ને તો એ કે ટક્યા કરો એ કે લે મારા. તો હવે છે ને રીલ્સનું શૂટ ચાલુ કરીએ છીએ. અને આપણી પાસે છે ને માઇક છે મસ્ત. અને અહીંયા જો બંને કે મમ્મી હું મારા પિયર જાવ એમ એટલે તમારે એમ કહેવાનું કે તું મને નહીં મારા છોકરાને પૂછ એમ. એટલે બસ પાછી હું છે વિવેકને પૂછવા જઈશ. રીલ છે ને કંઈક આવી રીતે શૂટ થતી હોય પહેલા છે ને એકબીજાને સમજાવતા હોય. અને પછી તો કેટલા રીટેક લઈ હું કરીએ. મારો એમાં કઈ ડાયલોગ છે? હા છે. શું છે? તમારે છે ને એવું બોલવાનું છે કે મમ્મીને પૂછ એમ. હું તમને પૂછવા આવું એટલે તમારે એમ કહેવાનું મમ્મીને પૂછ એમ. ઓકે, પહેલી વખત એવું બને છે કે મને એમ કે હું તમને પૂછી એમ જાણો કે નહીં. આ છે ને અત્યારમાં છે ને બાકા છે કે ઘરે બોલવા માંડી. ઓલી કે તમે આમ બોલે આ કે તમે આમ બોલે જેમ બોલ્યા. એક મેં મોબાઈલ ખોવાનો છે અને હું બોલી હતી સીએમ મમ્મી ઈ કે મને નહીં મારા છોકરાને પૂછ ને એમ. કોણ એમ કે સીએ? અને સીએ તું શું કહેશો? બ્લોગમાં તમે લોકો જોઈને બતાવો કે હું શું બોલી હતી. ફૂલ્લી બાકાજી કી. આમાં છે ને ફાઇનલી મમ્મી જીતી છે અને મેડમ હારી ગયા છે. કારણ કે હું બોલી હતી સીએ તું ઈ કે મને નહીં મારા છોકરાને પૂછ તમારે એમ બોલવાનું લે એમ. તો છે ને ફાઇનલી રીલ્સ મસ્ત શૂટ થઈ ગઈ છે. એ તમને છે ને કાલે સાંજે મળી જ ગઈ છે જોવા. કારણ કે એક દિવસ અગાઉ ચાલુ છું એટલે. અને હવે કરી લઈએ નાસ્તો. વાગ્યા છે 9:45 અને જોઈએ શું કરે છે. શું બનાવ્યું છે? મોસંબીનું જ્યુસ. મોસંબીનો જ્યુસ. ઓકે, જો અમારે છે ને ડેઈલી સર્વિસ આ વસ્તુ ચાલુ જ હોય. મોર્નિંગમાં છે ને ચા નથી પીતા અમે. રોજ જે મોસંબીનું જ્યુસ હોય, કોઈ બી ફ્રૂટનું જ્યુસ હોય. બરાબર ને સિયા? મજા આવી મમ્મી રીલ્સમાં? બહુ સરસ મજા. હે તો ફાઇનલી તારા મમ્મીને જવું જ છે એમ ને? હે ચલો મસ્ત જ્યુસ પી લઈએ અને પછી જઈએ. ચલો ભાઈ, આજે ગાંઠિયાનો પ્રોગ્રામ થઈ ગયો છે દુકાને. જો મસ્ત ગરમા ગરમ વણેલા ગાંઠિયા છે, સંભારો છે, પછી કઢી છે, ચટણી છે અને કાંદા. આ છે ને નિમિષભાઈ લઈને આવ્યા હતા. થેન્ક યુ બ્રધર. ગાંઠિયા ખાવા હાલો. ગાંઠિયા ખાવા. તો ચાલો બાકાજી કી બોલાઈ દે ગાંઠિયાની. ઓકે, જો છે ને ભૂરો ગાંઠિયા તો લઈ આવો પણ ગાંઠિયાની અરે છે ને એકદમ જબરદસ્ત છે. ચલો અનબોક્સિંગ કરી લઈએ.
જબરદસ્ત છે, એકદમ મસ્ત. બોટલનો લુક આખો ગજબનો છે. એ કાઢવામાં તો પૂરા કેવરાય છે હો. ચાલો, મસ્ત છે. સ્મેલ લઈ લે થોડી ઘણી. થેન્ક યુ. એકદમ લાઈટ છે, મસ્ત છે અને ટકે એવો લાગે. તો છે ને બપોરના 1:30 વાગ્યા છે અને આપણે આવતા રહ્યા છીએ ઘરે. તો જો નહીં રમે જો શું કરે દીકુ? હે ક્યાં જાઉં વિછડા? હે દીકુ ક્યાં રમતો હતો તું? રમતો તો સિયા જમવાનું તૈયાર કરે છે. સિયા શું બનાવ્યું છે જમવામાં? ઇડલી, શાક, રોટલી, સંભારો. કાલે ઢોસા ને આજે ઇડલી. વિશ્વ ત્યાં ખાધું બકા? ખાધું? જો જમવા બેઠો હતો તો અમારા ભાઈ આમ જો મંજીરા શીખે છે. વિશ્વને મંજીરા વગાડતા આવડી ગયા છે અને વેલા મોટો તબલા વગાડતા શીખ્યા. જો ચાલો હવે છે ને ફટાફટ જમી લઈએ અને જમવાનું પીરસે છે. જો એમને સલાડ બનાવ્યું છે, સંભાર છે, ઇડલી છે અને વિશ્વભાઈ માટે ભાત બનાવ્યો તો ભાત પણ છે. વિશ્વે ખાધું? ઓકે ચાલો. વિશ્વભાઈ જમી લીધું છે, મમ્મી, સિયા અને હું, અમે ત્રણેય જમી લઈએ. પપ્પા કેમ નથી? પપ્પા ક્યાં ગયા? પપ્પા છે મોડાવું નહીં છે. પપ્પા એ સવારે ટિફિન લઈને જાય છે એટલે અત્યારે બપોર અમે 3 જણા હોય છે ને સાંજે હું મોડું આવું, પપ્પા વહેલા હોય અને આ લોકો એની રીતે જમી લે છે એટલે સાંજનું જમવામાં સાથે ભેગા નથી થતા. અને મોર્નિંગમાં એવું હોય પપ્પા વહેલા હરી આવી ગયા હોય એટલે નાસ્તામાં પણ ભેગા ન થાય એટલે ક્યારેક ક્યારેક ભેગા થઈએ. કાલે નહોતા ભેગા થયા કા ઢોસામાં. કાલે લોકોએ પહેલા ખાઈ લીધું હતું ને પછી હું છેલ્લે લીધું. રવિવારે સમથિંગ અમે ભેગા થઈએ. બાકી બપોરે છે ને મમ્મી હોય, વિશ્વ હોય, સિયા અને હું, અમે 3 જણા હોય. તો ચાલો રેડી થઈ ગયું છે મસ્ત મજાનું એકદમ જમાવટ. બાકાજી કે બોલાવી દઈએ સવારે કેમ ગાંઠિયાની બોલાવી, હવે અત્યારે આની બોલાવી દે સાંજે પછી ભાગમાં છે જોયું જશે. હે સેવ ટમેટાનું શાક બનાવવાનું છે પાક્કું? ચાલો જમી લઈએ. એકદમ સ્વાદિષ્ટ ભોજન જમી લીધું હતું અને થોડી વાર આપણે સૂઈ ગયા હતા અને હવે ફરી પાછા જાગી ગયા છીએ અને હવે જાય છે શોપ પર. વાગ્યા છે 3:15 જેવું થયું છે અને મમ્મી, વિશ્વ અને સિયાજી સૂતા છે અને આપણે જાગી ગયા છીએ. તો હવે આપણે શોપ પર જઈએ છીએ. ચલો જે કંઈ મુમેન્ટ થાય આગળ તમને બધી શેર કરું. રાતના વાગી ગયા છે 11 અને જમવાનું હજી બાકી છે. હજી શોપ પર છું. હવે ઘરે જઈએ અને જમી લઈએ સરસ મજાનું અને ફરી પાછા નવા બ્લોગમાં મળીએ. તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બ્લોગ તો આપણે બતાવી દીધો હતો પણ છે ને રસ્તામાં નહીં યાદ આવ્યું તો છે ને અત્યારે મેડમ માટે લઈ લીધી મસ્ત ગ્રીલ સેન્ડવિચ. ચલો મેડમને સરપ્રાઈઝ આપીએ. એ ગ્રીલ સેન્ડવિચ ઓકે સરપ્રાઈઝ તો નથી જ તે કારણ કે મેડમને પૂછ્યું હતું અને ખાવી હતી એટલે જ આપણે લીધી છે. તો જમતા જમતા સાથે ગ્રીલનો આપીને મોજ માણીએ. ઓકે ચાલો. ઘરે પહોંચી ગયો છું અને અત્યારે વ્લોગ શૂટ કરે છે સિયા અને ગ્રીલ આપણી એકદમ ટકારા જેવી રેડી છે. જો મસ્ત મજાની ગ્રીલ છે અને વાગ્યા છે 11:30. જમવાનું બાકી હતું છતાં બહાર એટલું મસ્ત ચીલ્ડ વાતાવરણ છે ને કે કીધું આજે છે ને ગ્રીલ ખાવી જ છે આપણે. તો એપીએસની ગ્રીલ એકદમ જબરદસ્ત હોય છે અને મારી ફેવરિટ ગ્રીલ છે. ચલો ફરી પાછા આપણે કાલે મળીએ નવા બ્લોગમાં. તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી લો. ઓકે.